તો રાજ્યમંત્રી શ્રમ રોજગાર વિભાગના કુંવરજી અલપતિ આપણી સાથે જોડાયા છે। જી કુંવરજીભાઈ, તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, જે શ્રમિકો છે ધોમધકતા તાપમાં કામ કરી રહ્યા છે, આપનો વિભાગ શું કામગીરી કરી રહ્યું છે? હું કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ હાલ પોતે હું ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીની અંદર લોકસભાની ચૂંટણીમાં જોડાયેલો છું। છતાં પણ હું સરકારને પહેલા તો અભિનંદન પાઠવું છું કે આવા ધમધોકતા તાપની અંદર કોઈ પણ ઉદ્યોગ હોય કે પછી બિલ્ડરો હોય 1 થી 4 માં કામ કરાવશે તો એની સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે એવો પરિપત્ર અમે બહાર પાડ્યો છે। માટે હું અભિનંદન આપું છું ગુજરાતના મુખ્યમંત્રીને। અને આ જ બાબતે હું કહેવા માંગુ છું કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કોઈ પણ ઉદ્યોગો વાળા હોય કે પછી બિલ્ડરો હોય, જો એવી કોઈક અમારી નજર સમક્ષ ઘટના આવશે તો અમે કાયદા રીતે એની સામે પગલાં એક્શન લઈશું અને લઈશું જ। અને સાથે સાથે હું આપને કહેવા માંગુ છું કે આ બાબતે અમે એક ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવેલ છે। જેને પણ આવી કોઈ ગંભીરતા ફરિયાદ હોય તાત્કાલિક એના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે અથવા તો મને પોતે અધિકારી મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જાણ કરે અથવા તો મારા વિભાગને જાણ કરે, તરત અમે એક્શન લઈશું, હું એની તમને ખાતરી આપું છું। જી કુંવરજીભાઈ, આગળની વાત અમારા વરિષ્ઠ પત્રકાર કલ્પેશ રાવલ કરશે। કુંવરજીભાઈ, આપ તો તમે પ્રચારમાં છો, પરંતુ અમે સવારથી સતત બતાવી રહ્યા છીએ આ શ્રમિકોની જે વ્યથા બતાવી રહ્યા છે। તમે માર્ગદર્શિકા બહાર પાડી છે પણ એ માત્ર કાગળ પર હોય એ પ્રકારની લાગી રહી છે। દ્રશ્યો તમે જોશો ને તો ખ્યાલ આવશે કુંવરજીભાઈ, તમારા એક પણ અધિકારી જે છે આનું પાલન નથી કરાવી શકતા। કલ્પેશભાઈ, હું પોતે ચૂંટણી પ્રચારમાં છું, છતાં મારી ધ્યાને આ બાબત આવી તાત્કાલિક મેં અધિકારી અંજુબેન સાથે પણ વાત કરી છે, મારા અધિકારીઓના તમામને સૂચના આપી છે। કોઈ પણ ઉદ્યોગકાર હોય કે પછી બિલ્ડર હોય, જો 1 થી 4 માં આવા ધમધમતા તાપમાં હીટવે ની અંદર કામ કરાવશે, નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદા રીતે અમે એક્શન લઈશું ને પગલાં ભરીશું। કુંવરજીભાઈ, જો સુરત સાથે તમારો નાતો છે અને સુરત શહેરમાં જેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અમારા જે સંવાદદાતા ધનરાજ વાગલે કોન્ટ્રાક્ટર જે છે સુપરવાઇઝરને પૂછી રહ્યા હતા કે એવું છે કે એ પ્રતિબંધ છે, અમને તો કઈ ખબર જ નથી। હવે તમે માર્ગદર્શિકાની વાત કરો છો અને અહીંયા કોન્ટ્રાક્ટર્સ ને જે લોકો કામ કરાવી રહ્યા છે શ્રમિકો પાસે, એ તો સરકારની માર્ગદર્શિકાને કઈ ગણતા જ નથી। બરાબર છે, કોઈકને કદાચ ના ખબર હોય પણ અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરેલો છે। કોઈ શ્રમિકને ફરિયાદ હોય તો અમને સીધા જ ફોન કરી શકે છે અથવા તો હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરી શકે છે એ લોકો। અને ચોક્કસ અમે એમની સામે એક્શન લેવાના છે। એવી ફરિયાદ, ગંભીર ફરિયાદ અમારા પાસે આવશે તો ચોક્કસ પ્રમાણે અમે એની કાર્યવાહી કરીશું। કુંવરજીભાઈ, આપનો વિભાગ માંગશે તો અમે એક સાઈડના દ્રશ્યો પણ આપીશું, પણ તમે ખાતરી આપશો સરકાર પગલાં ભરશે? અમને 3 દિવસમાં માહિતી આપશે કે કેટલી સાઇટો સામે પગલાં ભર્યા? હા, એટલે હું પોતે જ અત્યારે રાજ્ય સરકારના મંત્રી તરીકે હું તો લોકસભાની ચૂંટણીમાં છું અને છતાં ઓરિસ્સાથી પણ મેં અધિકારીઓને સૂચના આપી છે અને અમારા અધિકારીઓ પણ એને ફોલો કરે છે। એમાં કોઈ એ બંધન કરતું રહેતું નથી અને મારા અધિકારીઓને પણ કહું છું કે તમારે ધ્યાને કે કોઈની ફરિયાદ આવી હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આપણે તપાસ કરવું અને આપણા નિયમોનું ઉલ્લંઘન ન થાય તેને આપણે ધ્યાન રાખવું, એવી મેં સૂચના આપી છે। પણ અમે તો આ બધા રિપોર્ટરને મોકલ્યા, ક્યાંય તમારા કોઈ અધિકારી દેખાયા નથી। બરાબર, આજે હું ફરી પાછો રિન્યુ કરીશ જોઈએ તો, પણ હું તમને કહું છું કે અમે 3 દિવસની અંદર આવા જે હીટવે ચાલે છે એમાં સ્પષ્ટ વાત છે અમારી કે તાપની અંદર ધમધમતા તાપમાં કોઈને કામ કરાવવું નહીં, એ પરિપત્રને અનુસરવું જ પડશે। અધિકારીઓએ પણ કરવું પડશે અને અમારા જે 2 લોકો બિલ્ડરો હોય કે શ્રમિકની સાથે કામ કરાવતા હોય, ઉદ્યોગપતિઓ હોય, એને બધાએ બંધ રાખવા પડશે। કુંવરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર।